બિજરાજભાઈ બેઠા એટલે મને યાદ આવે, ઘણી વખત કીધું પણ બિજરાજભાઈ આજ કહું તમને, સાણંદ મારી હાવ એટલે હાવ શરૂઆત, અને મુરબી ઈશ્વરદાનભાઈ નો પ્રોગ્રામ, અને હું પણ ત્યાં ગયેલો અને બોલ્યો, અને પછી હા પછી ત્યાંથી ઈશ્વરદાનભાઈ ની હારે એની ગાડીમાં અમદાવાદ ગયા અમે. બોલો એવડું નામ ને હવે આપ તેદી બહુ ના સમજાય, હવે સમજાય કે કોક ગેરમાંથી કે ક્યાંકથી ગામડેથી આવેલો જેવું તેવું બોલતો છોકરો આવે ને એને સીધું કે હાલ મારી હારે વાંધો નહીં આવતો રહે એમ કેવું લઈ જાવ છે એ હવે સમજાય. હા અને એ લઈ ગયા હારે આપણને, કારણ કે આપણને તો એમ જ હોય ને ઈશ્વરદાન ભાઈ જવું છે એમ, એને ઘેરે મારે જવું એમ, તો એ લઈ ગયા હાલી કે, અને એની ગાડીમાં અને આપણા બેનબાના સાગરબાને ત્યાં અમદાવાદ અમે, અને શંકરદાનભાઈ હતા, અને એ સાક્ષી છે સાગરબા અને શંકરદાનભાઈ. આ મેં પહેલી વાર સાંભળ્યું, ક્યાંય ગાયું નહોતું, અને એ ઉગાનું હાલડું મેં સાંભળાયું, રોયા હતા ઈશ્વરદાનભાઈ, શંકરદાનભાઈ અને સાક્ષી છે સાગરબા, અને રોયા હતા. પછી એને એવું કીધું, ઓલો હિંડોળા જેવું હોય ને, એક હિંડોળો ટીંગાણો, એનામાંથી ઈશ્વરદાન બેઠા, અમે બધા નીચે, અને મેં સાંભળ્યું રોયા. ને પછી એમણે એવું કીધું કે આયર સમાજ કોઈ દી આ ગીતનું ઋણ ન ચૂકવી શકે, એવું ઈશ્વરદાનભાઈએ કીધેલું એ વખતે. એટલે ઈ પોરા છે, મને યાદ છે હજી, કારણ કે ઈ અમુક કઈ જગ્યાએ તમે સંભળાવો છો ઈ બહુ મોટી વાત છે. તમે 100 પ્રોગ્રામો કરો ને અમુક એક ઠેકાણે એવું સંભળાવો હોય, એની મજા આખી અલગ હોય. એટલા માટે તમે બધા સાંભળેલું છે, પણ હમણાં મેં એક નવું ગીત લખ્યું, વચ્ચે એક કડી કહી દઉં. ટાણાની જે કિંમત છે, અને જેને જગતના ચોકમાં ટાણા હાચવ્યા છે, એટલે પછી માતાજી અને ભગવાન એ પણ આપણા ટાણા હાચવી દે. એક કડી ઉપર ઘણું બોલાય, પણ તમને મુખડું અને કડી વચ્ચે આ દુનિયામાં જેને જેને હાચવા ટાણા લખાણા. એક જ કડી સાંભળજો કે વાલી ભીમો એ દેવાજ બોદર ને આઈ રાણી ઉગલો. દેહો મારી દેહો દેહો હા 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 મારી હા. કોણે કોણે ટાણા હાંચવા આ કડીમાં? વાલી ભીમો એ દેવાજ બોદર ને આઈ રાણી ઉગલો. જુનાગઢની માથે દુશ્મનો સડાઈ કરે, અને રાજપૂતાણી છેલ્લી વાર જ્યારે સીતામાં પડવા જાય એની પહેલા વાલબાઈ વડારેના હાથમાં નવઘણને આપે. પ્રસંગ જાણીતો છે, અને નવઘણને આપ્યો ને કીધું કે આને આડીદર બોડીદર પુગાડી દેવાનો છે મારા વીરની પાસે, મારા ભાઈની પાસે, જીભના માનેર ભાઈની પાસે, દેવાજ બોદરની પાસે. પછી મને વિશ્વાસ છે કે આખું કુળ હોમાઈ જાય તો ભલે, પણ મારા દીકરાનું રૂવાડું ખાંડું ન થાય, મને એના ઉપર વિશ્વાસ છે, મારા આયર વીર ઉપર, ભાઈ. અને વાલબાઈ તેડ્યો. ટાણું કોણે હાથવી લીધું? વાલબાઈ. સાંભળજો, ટાણાની વાત છે. અને ઈ વાલબાઈ જ્યારે ભીમડાને બોલાવીને કીધું કે ઉપરકોટના ગઢમાંથી બહાર નીકળવા માટે હું તો ખાસ દાસી છું રાજની, એટલે મને તો તપાસ કરે.
પણ તું તને વાંધો ન આવે, તું આને નવગણને અહીંથી કિલ્લા બહાર કાઢી દે, એટલું કામ કર. જુનાગઢનો દીવો છે આપણે હાચવવાનો છે. અને હાથમાં નવગણને લેતા લેતા આહુડા આવી ગયા ભીમડાને, ભીમડા રખેહરને. આ મારી કલ્પના છે. આહુડા આવી ગયા એટલે કીધું કે અરે વીર ભાઈ, જુનાગઢનું અન્ન ખાતું છે, જુનાગઢ ઉપર વિપત પડી છે, જુનાણાનો દીવો બચાવવાનો વખત હોય ને આવડા કામમાં જો તને આહુડા આવતા હોય ને કરવામાં કઈ વાંધો ને બીક લાગતી હોય તને કોક મારશે તો જીવતરમાં ધૂળ પડી, જુનાગઢની ધૂળ લાજે. અને તેથી બિજરાજભાઈ એમણે કીધું ભીમડાએ કે મને આહુડા એટલે આવ્યા છે કે અહીંથી હમણાં તમે મને હોપી દેહો એટલે તમે મને કોઈ કરોડો રૂપિયા કે હીરા મોતી ઝવેરાત કે કદાચ ક્યાંયની ગાદી ખાલી હોપતા હો ને તોય મને વાંધો નથી, પણ તમે મને હું હોપો છો એ મને ખબર છે. જુનાગઢનો જુનાણાનો જેને કહેવાય કુળ દીપકને હોપો છો. અને આ બાળકને હું અહીંયાથી બહાર લઈને જાઉં અને બાળક રોવે, હુંડામાં લઈને જાઉં અને રોવે, એક હુંકારો કરે ને ખબર પડી જાય એટલે જુનાગઢનો દીવો ઓલવાઈ જાય, મારી નાખે. અને કાલ કોક કે આ નાનું વરણ રહ્યો ને ભીમડો એટલે થોડાક પૈસા આપી દીધા છે એટલે ખૂટી ગયો. આ રોવે નહીં એટલા માટે મને બીજું કોઈ કારણ માને રોવાનું નથી. મને જુનાગઢ માટે 7 વાર મરવા તૈયાર છું, પણ આ રોવે એનું શું થાય? અને તમે વિચાર કરજો, રોયો નહીં શું કામે? તેથી કઈ ઇન્જેક્શન તો નહોતા આવતા, ધનુરનું ઇન્જેક્શન દઈ દીધું, આડીદર બોડીદર સુધી બોલ્યો. બોલો આ મારી કલ્પના છે, વિશ્વાસ જોઈજો. રોયો ને એનું શું કારણ? તેથી વાલબાઈ વડારેને ભીમડાને આમ નવગણના હાથમાં દેતા દેતા કીધું, ભીમડા સાંભળી લે, જ્યારે સોમલદેવ પરમાર ખોડિયારનું ધુપેલું ફેરવતા હતા ને ધુપેલિયું, તેથી મેં આરતીની 2 આંટીઓ લીધેલી છે. અહીંથી ઉપરકોટના દરવાજેથી ગઢની અંદરથી લઈ અને આડીદર બોડીદર સુધી આ બાળક હુંકારો કરે તો ખોડિયારને પૂંજી નો પૂંજી, ભલા માણસ મને વિશ્વાસ છે. એ આ ટાણું આ બાલબાઈ હાચવું એટલે ખોડિયારને ખબર પડી કે અત્યારે મારે ટાણું હાચવવું પડે. નો રોયો, આવી ખોડિયાર ટાણું હાચવવા. તમે જ આપણે વિચાર નો થાય, હું કામ નો રોયો ઈ તમે કયો? બાળકને હુંડામાં નાખીને જાય બહાર નીકળે ત્યાં સુધી રોવે નહીં, એવું બને? પણ વિશ્વાસ હોય ને બને. આ ખોડિયારે હુંકારો ન કરવા દીધો, એને ટાણું હાચવું. ભીમડાએ પુગાડી દીધો. ટૂંકમાં વાત કરું, પ્રાણ આપવાનું થયું, એને પ્રાણ આપી દીધો. મારાથી કઈક વાત થઈ જાય એના કરતા હું મરી જાઉં. એ ટાણું હાચવી લીધું. વાલબાઈ ટાણું હાચવું, અહીં ખોડિયારે ટાણું હાચવું, ભીમડાએ ટાણું હાચ, જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ન્યા જઈને દેવાદ બોદરને ટૂંકમાં વાત કરું તો આપ્યો અને કીધું, લ્યો આ તમારા બેનનો ભાણિયો, અને આવી આવી ઘટના બનીને આમ આમ અમને કીધું છે કે અહીં પુગાડી દેજો. દેવાદ બોદરે ટાણું હાચવી લીધું. જય મુરલીધર મહારાજ, આના માટે જે કરવું પડે. આઈ રાણીને જઈને કીધું, જાહલને પૈપાન કરાવતા હતા, કીધું કે મહેમાન આવ્યો જુનાગઢ થી અને હવે દીકરી તો વાડમાં વેલવાની જેમ વધે એને ઘોડિયામાં નાખી દે. તેથી આઈ રાણી હવધીબાઈ એટલે હોનબાઈ આઈ રાણી એમણે ટાણું હાંચવી લીધું. હવે આયર ચિંતા ન કરતા, હવે મારા ખોળામાં આવી ગયો અને આઈ રાણીના ખોળામાં આવ્યો છે, એ તમારે વિશ્વાસ રાખવો. એને ટાણું હાથ, દેવાદ બોદરે ટાણું હાંચવું, એને ટાણું હાંચવું. અને જેથી ખબર પડી ગઈ, ખૂટલ માણસે જેને જે કીધું હોય અને ખબર પડી ગઈ, અને તેથી જયારે સોલંકીઓની સડાઈ આવી, તંબુ તાણ્યા ભીમાડે અને કહેવામાં આવ્યું તમે આને હું કામ હાંચવો છો? તેથી કીધું કે અમે તો રાજને હોપવા માટે હાંચવો છે. એને રાહ રાખતા વાત કરજો, જે આખી વાતની તમને ખબર છે. એ કાગળ મળ્યો, દેવાદ બોદરને બોલાવવામાં આવ્યા, કાગળ મળ્યો એટલે આઈ રાણીએ પાછું ટાણું હાંચવી લીધું કે અટાણે નવઘણને ન મોકલાય, મારા ઉગાને મોકલી દેવાય. અને 11 વર્ષનો દીકરો તૈયાર થયો. તમે બધાય ટાણા હાંચવતા હો તો હું આયરનો દીકરો છું, હવે મોતને મીઠું કરીને મારે ટાણું હાંચવવું છે. કેવડી મોટી વાત! અઘરું છે નગર. અટણ 10-11 વર્ષના છોકરાને કહી તારા તરવારનો ઘા કરે તો તારે કહેવાનું છે હું રાણો પ્રતાપ છું, શિવાજી છું, કે ઉગો છું, કે નવગણ છું, કે કોઈ પણ ઈ પાત્ર તારે ભજવવાનું છે. મરી જાય તો ફરતો નહીં કે આ કરીને કદાચ વયો જાય ને. અને ઓલી મ્યાન માંથી તરવાર લઈને કોઈક આમ કરે, એ હું તો કાંતિબાઈ છોકરો છું, તરત ફરી જાય. હેલું છે મોત માથે આવે તઈ મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂનતું. મોત જ્યારે મોત પાણી ખૂનતું આવતું હોય ત્યારે હારા હારા ને ડગમગ થવા માંડે. દો તલવાર બાંધ કે સભી કહાવત સૂર, પણ યુદ્ધ જાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. ધમાકા બોલે ને તઈ ખબર પડે. બજારમાં બગડાટી બોલે ઘણા ભાગવા મીડ્યા હોય, થાંભલા આડા. પછી કે તું ભાગ્યો કા? તો હું પાણો લેવા ગયો તો. પાણો લેવા નહીં, પાણાથી સટકવા ગયો તો. હામી બહબહાટી બોલે છે ને એટલે ઈ આયરના દીકરાએ ટાણું હાંચવી લીધું, ઉગાએ ટાણું હાંચવી લીધું, બલિદાન ટૂંકમાં આપી દીધું. આંખું કચરવાનું આવ્યું તો પાછું આયરાણીએ ટાણું હાંચવું. બધી ઘટના બની. અને જયારે
12,000 આયરને ભેળા કરીને દેવાજ બોદરે કીધું, તમને જાહલના લગ્નના લાડવા ખાવા નથી બોલાવ્યા? આ દીકરાને, મારા બેનના દીકરાને, મારા ભાણિયાને જુનાણાની ગાદીએ બેહારવાનો છે. આયરને આહેરે મોકલ્યો છે તો આહેરો એવું બોલાય છે, ઈ કોક જોટવી ન જાય બિરુદને, ઈ આપણું જવાબદારી. અને આયરોએ કીધું, દેવાજ બોદર તમે દીકરો આપી દીધો, અમારે ઈ મોકો તો નથી મળ્યો, પણ જુનાગઢની ગાદી નહીં, દિલ્હીની ગાદીએ બેહારવો હોય, જો મૂળિયા ન ઉખેડી નાખી તો આયરું ન કવાય. ભલા માણસ, અમે તૈયાર છીએ બધા. આયરોએ ટાણું હાચું અને જુનાગઢની ગાદીએ નવખંડને બેહારી દીધો. નવખંડને જુનાગઢની ગાદીએ બેહારી દીધો. પછી જાહલના લગ્ન કર્યા. નવગણ પાસે જાહલના જવતલ હોમવા માટે નવગણ ટાણું હાચવવા માટે આવી ગયો. અને પછી વાત કરું તો દેશમાં જયારે દુષ્કાળ પડ્યો અને બધા આયરું માલઢોરી વખતે તો પશુપાલનનો મેન વ્યવસાય હોય એટલે બધા લઈને સિંધમાં જવા માટે જયારે નીકળ્યા ત્યારે જાહલને ઘણાએ કીધું હોય છે કે તારો ભાઈ તો જુનાણાનો ધણી, 999 ભાદરનો ધણી છે, તારા ઢોરને તો નભાવી દે ને. અને હકીકતમાં કઈ જાહલને થોડું સિંધમાં જવું પડે. પણ તેદી આયરની દીકરી, દેવાજ બોદરની દીકરીએ કીધું હતું કે મારો પરિવાર, મારું કુટુંબ, મારા હાહરાનું જે બધું કુટુંબ હોય ને એ કુટુંબ જ્યાં ઢોર લઈને રહેતા હોય ત્યાં હું હારી લાગુ. ભાઈ ગમે એવડો મોટો રાજા હોય તો બેન ભાઈની પડખે હારી ન લાગે, મારે ટાણું હાચવવું જોઈએ ને. આ જાહલે ટાણું હાચવવું જોઈએ. ગમે એવડો ભાઈ હોય પણ દીકરી ન્યા જઈને હારું ન લાગે એટલે સિંધમાં જાય છે. અને પછી જે આખી ઘટના બને છે એ વાતની તમને ખબર છે. અને જાહલ કાગળ લખે, મને ફરમાઈશ આવી એટલા માટે અમારા ગીગા બાપુ કુંચાલા કહે છે, જાહલ સિંધમાં થઈ જપત અને ફરમાયો રૂપ ફરમાન, આડા પેરા ઉભિયા તેગ ખુલી તુરકાન, નવખણ હોરઠ નરપતિ દિવી ક્ષત્રી સરદાર, વીર તું સેલા વાંચજે બેન જાહલ તણા જોહાર. ભાઈ નવખણ તું ભૂલી ગયો હોય, જેના ખોળામાં રમ્યો છે એનું ભૂલી ગયો હોય તો વધુ લખતી નથી, કરગરતી નથી. દેવાજ બોદરની દીકરી છું, બધું જાણે હું લખતી નથી. નરપતિ સમરણ ન હોય તો દેવાજ બોદર ધણી યાદી હજુ દિલમાં હોય તો. અને હવે સાંભળ મારા બાપની ઓળખાણ, તું ખોળામાં રમ્યો પણ ભૂલી ગયો હોય તો. મેરું તળો વડતાત મારો જેનું પેટ શાયર ને બને, જગ બીચ કર્યો વંશ જાતો ને તખત બેહાર્યો તને. ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃદ્ધિ તો નરપતિ હોરઠ તણા નવગણ મારી બેન કરજે ભૂપતિ. અને જેદી ઉગાની આંખું કચરવા મારી માને બોલાવવામાં આવ્યા તેથી આઠક બાયું બાવડા જઈલા હોય, મોઢામાંથી લાળું પડી ગયું હોય, ઓઢણું પડી ગયું હોય ને હે મારા ઉગાને મારી નાખો. એમ નહોતી આવી મારી માં ઉગાની આંખું કચરવા. કેમ આવી હતી? જેમ ફિલ્મમાં ચિત્ર દેખાય એમ કવિતામાં દેખાડે. જોજો શું કેમ આવી હતી કે ઉગો સહોદર ભાઈ મારો જેને હડ્યો તું કારણ હસી, તેથી જનની એ કચરી આંખ જેની કામળી કમરે કસી. કામળીની ભેટ વાળી આવી હતી અને આંજાતા આંજણ આયરાણી આંજણ આંજીને તૈયાર થઈને આવી હતી. શું ઘટના છે, કઈ તાકાત હોય છે? વર્લ્ડ રેકોર્ડ નોંધવાના આવે ને બલિદાનમાં તો આ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય એવી વાત છે, જેવી તેવી વાત નથી. તેથી આંજાતા આંજણ મારી માએ આંખે હરખ ગીત ગાતી હતી. નરપતિ સોરઠ આને કહેવાય મેં ઝૂકેગા નહીં સાલા. મામા ક્યારના ઈશારા કરે ને એટલે આ ઈ ઠેકાણે ઝૂકવું નહીં, એટલે વ્યસન સામે ઝૂકવું નહીં, વિકૃતિ સામે ઝૂકવું નહીં, આળસની સામે ઝૂકવું નહીં, ઈ વાત ઝૂકવાની. હમણાં કોઈક છોકરે હકીકતમાં સમાચારમાં આવ્યું હતું, બિજરાજભાઈ બેન્ચ ઉપર લખી નાખ્યું મેં લીખેગા નહીં સાલા. લે મેં કીધું આવડી નોંધ થઈ કહેવાય. આમાં કઈ કોને હું લેવું ઈ તો એને એના ઉપર બધો આધાર હોય. આપણે અહીંથી કઈ બોલતા હોય એમાં ઘણા જેને જેવું સમજાય એવું લે. હા એ તો એ સામે વાળા જેવી ક્ષમતા. ઓલું નથી એક જણો બહુ કે મારી કોઈ કિંમત કરતું નથી, એને ગુરુ પાસે ગયો, ગુરુદેવ મને કોઈ સમજી શકતું નથી, મારી કિંમત નથી કરી શકતું. ગુરુએ એના હાથ આમી નજર પડી ગઈ ને એને કીધું કે તારા હાથમાં પહેરેલી વીટી હાચી? તો કે અરે હાચી છે, એમાં હીરો હાચો છે. એવું છે કે હા, કે કાઢતો એટલે કાઢીને આમ જોઈને ગુરુએ કીધું હાલે આ વીટી લઈને તું દુકાને 3 ઠેકાણે જા, કે પછી એ કે ભાવ કરાવજે, ફલાણી દુકાને જા અને ભાવ કરાવવાનો, કેટલા માંગે છે ઈ ખાલી તારે દેવાની નહીં, ખાલી કેટલામાં માંગે છે એટલું કરીને પછી પાછો વયો. એટલે એ સીધો ગયો કરિયાણા વાળાની દુકાને જઈને કે આ વીટી દેવી છે, આના માટે શું આવે? એટલે કરિયાણાની દુકાન વાળો કે 250 ગ્રામ સા દઉં, પહેરવા જેવી હારી છે.
એટલે આમાં બીજી તો કઈ આમાં એને એમ ને સીધે સીધો કઈ વીટી દેવા આવે કરિયાણા હું આવી છે એટલે હાસી હોય એવું તો ખબર જ ન પડે. એ તો એમ જ થાય ખોટી જોઈ છે અમુક. અને એટલે અમે આ પ્રોગ્રામમાં બધી વાતો સાહિત્યનું શું કામે તમે કઈ જગ્યાએ બેહો છો એ બહુ મોટી વસ્તુ છે. શાક માર્કેટમાં બહબાટી બોલતી હોય ભીંડા લઈ લ્યો, રીંગણા લઈ લ્યો, ફલાણું લઈ લ્યો, ઢીકડું લઈ લ્યો, બટેકા લઈ લ્યો, ત્યાં વચ્ચે હોની જઈને અત્યારે 50 ની આસપાસ ભાવ છે ને હોના. હોની હાવ હોળ ઓલું હોનું જઈને વશમાં બેસી જાય. 40 રૂપિયાનું તોલું કોઈ લે? કોઈ લે જ નહીં. સ્થાનની કિંમત ખબર હે શાક માર્કેટમાં ચાલે ઓલે પણ 50 નું હોય તો લે, પણ અહીંયા 10 રૂપિયા સારું, 10,000 રૂપિયા હોંગું છે, પણ સ્થાન બરોબર નથી. એટલે હોનું હોય તો ક્યાં બેહવું એ બહુ ધ્યાન રાખવી, નકર શાક માર્કેટમાં. અને શાક માર્કેટના ઢોર હોય ને એને વરસાદ આરે કઈ લેવા દેવા જ ન હોય. એને બટેકા હળેલ રીંગણા નાખે, હાડ ગળે તો ભલે, શિયાળો હુહવાટિયું મારે તો ભલે, અને ઉનાળો તપે તો ભલે, એના માટે બધું હરખું. એ તો જેને અહાડી હળુડાટીમાં મોજ કરી હોય એને ખબર હોય. એટલે એને કીધું કરિયાણા વાળાને આ વીટી નું શું આવે તો 250 ગ્રામ ચા આવશે. 250 ગ્રામ ચા તો કે હાચી કે એ તો તમે કયો છો ને હાચી છે તો કે તો કઈ નહીં, તો કે તો કઈ નહીં. નીકળી ગયો ત્યાંથી ગયો હોની ની દુકાને. આ વીટી દેવાની છે તો હોની આમ જોઈ આમ જોઈ આમ જોઈ 20,000 રૂપિયા આપું. એને ખબર હતી કે આ હોનું 20,000 નું છે, 20-22 હીરાને થી ઓળખતો નતો. 20,000 આપું કે નથી દેવી. કેટલા તો 1,20,000 તો 1,20,000 હોય. આ હોનું 20 નું માંડ છે. વયો ગયો ઝવેરીની દુકાને, ઝવેરીના હાથમાં વીટી દીધી. આમ જોતો 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 કે શું આપશો? કે 1 લાખ. હે કે 1 લાખ આપી દો. આપો. નથી દેવી. પાછો વળીને ગુરુ પાસે ગયો. પછી કે લ્યો આવી રીતે બન્યું. ગુરુએ કીધું કે વીટી તારી કેટલાની? તો કે 1.25 લાખ ઉપરની છે વીટી. 1.25 લાખની છે? તો કે હા. ઝવેરીએ કેટલા કીધા? કે 1 લાખ. શું કામ? તો કે હીરાને જ ઓળખતો હતો. હોનીએ કેટલા કીધા? 20,000. ઈ હોનાને જ ઓળખતો હતો. ઓલાય શું? ઓલાય કેટલા? તો ગણે 250 ચા દેવાનું કીધું. તો કે તો ઈ ખાલી એમ કે રૂપાળી પહેરવા જેવી છે, 250 ચામાં હું વાંધો, દેખા હે હારી. એટલે હવે એના ઉપર ઈ નક્કી થયું કે તમે કેવા છો ને કિંમત નો કરે ને, સામે વાળો કેટલી કિંમત નો છે ઈ નક્કી થાય છે. આપણે આપણી કિંમત કોખું નક્કી કરવાના હતા. એ સામે વાળો કરિયાણા વાળો છે, શાકભાજી વાળો છે, ખોની છે, ઝવેરી છે, એમ આપણી કિંમત ન કરે તો એની સામે વાળા એની કઈ ચિંતા ન કરવી. એટલે આ કે છે કે આંજાતા આંજણા માએ આંખે હરખ ગીત ગાતી હતી. ટૂંકમાં નવઘણને જે ટાણાની હું તમને આ કડી પૂરી થાય એટલે ખાલી હું ઉગાની ઓલી કડી લઈને મારા શબ્દોનો વિરામ આપી દઈશ. પણ એને નવઘણને જયારે હાથમાં ચિઠ્ઠી આવી એટલે હવે ટાણું કોને સાચવવાનું આવ્યું? નવઘણને. હવે ટાણું નવઘણને સાચવવું છે. અને 9 લાખ ઘોડે ચડ્યો, નવઘણ પ્રબળ ચારણ પહોંચ્યા, વરમંડ બોદરધાર. ઈ નવઘણ ત્યાંથી ટાણું સાચવવા માટે નીકળ્યો કે સિંધને ધમરોળી નાખું, મારી બેનની હામી કેમ કફરી મીટ કરાય. અને આ જયારે આટલા જણાય જયારે ટાણા હાંચવા ત્યારે આકડો સમંદર ઘૂઘવાટા કરતો હતો. અને આઈ વરુડીને, આઈ પીઠળને અને આઈ ખોડિયારને જયારે નવઘણે યાદ કર્યા ને ત્યારે ખોડિયારે પીછળ હામું જોયું, પીછળે વરુડી હામું જોયું, વરુડીએ ખોડિયાર હામું જોયું અને કીધું કે આટલા બધા ઠેઠ વાલબાઈ થી લઈને ભીમડા થી લઈ અને દેવાજ બોદર ને આઈ રાણી ના બધા નવઘણ ને જાહલ ને બધા ટાણા હાચવતા હોય તો હવે આપણે ટાણું હાચવવું જોઈએ. દરિયાને કેળો કરી દેવો પડે. દરિયાની હામું જોગમાં એ જોયું અને દરિયામાં કેળા થઈ ગયા. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. વાલી ભીમો દેવાત બોદર ને આયરાણી ઉગલોય, જાહલ નવઘણે જાળવી લીધા. અને પછી એની હારે વરુડી હોય, પીછળ એને થઈ શકલી ભાલે અને ખોડલ એના ટાણલા પાલે. કહેવાનો મારો અર્થ છે હું અને તમે જ્યારે એવું ટાણું આવીને ફૂરીએ એ ટાણાને કદાચ દુઃખ ગમે એટલું પડતું હોય તો એ ટાણાને હેંચવી લેવું. એટલે જોગમાં એવું મારા ને તમારા ટાણા હાચવા માટે કાયમના માટે આવી જવાની છે. એ વાત પાકી છે. જેણે જેણે જગતના ચોકમાં હાચવા ટાણા અને અહીંયા એના ઇતિહાસ લખાણા, એની ઇતિહાસની વાતો જગતના ચોકમાં કાયમના માટે રહેવાની છે. એવા અનેક ગીતો અમે ઘણા બધા ગીતો લખ્યા છે, ઘણી બધી વાતો